તો નમસ્કાર, કેમ છો? સરિતા સાગર સંકુલ ટ્રસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો રુચાક્ષ. આજે 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિન. અને આંતરરાષ્ટ્રીય યોગ દિન, યોગ એ આપણા ભારતની અંદર જ તેનું ઉદ્ભવ થયું હતું. આજથી 5000 વર્ષ પહેલા આનો ઉદ્ભવ થયું હતું. અને આને આંતરરાષ્ટ્રીય યોગ દિન બનાવવા માટેનો જે વિચાર છે એ સૌપ્રથમ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવ્યો હતો. તેમણે 27 સપ્ટેમ્બર 2014ના રોજ આમનો જે ઠરાવ છે તે મૂક્યો હતો અને આ ઠરાવ 21 જૂનના રોજ મંજૂર કરવામાં આવ્યો હતો અને તે દિવસથી જ આને આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અને સરિતા સાગર સંકુલ ટ્રસ્ટની અંદર આજે 2025ની અંદર આ યોગ દિનનું આયોજન કરવામાં આવ્યું છે. તો ચાલો તમને બતાવો યોગ દિનનું આયોજન. યોગ કરો. સરિતા સાગર સંકુલ ખાતે આજરોજ 21 જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવેલ છે. સવારે પણ યોગા દિવસ મનાવવામાં આવેલ છે, સાંજે પણ બાળકોની એક્ટિવિટી યોગા રિગાર્ડિંગ કરવામાં આવેલ છે, જેમાં હાજરી આપીને ખૂબ આનંદ થયો કે આજે યોગ છે આપણા ભારતીય સંસ્કૃતિનો એક અગત્યનું પાસું છે. જીવન સરળ બનાવવા માટે, જીવનને સારી રીતે વિકાસ કરવા માટે, માનસિક સ્થિતિ સુધારવા માટે, માનસિક સ્થિતિ સારી રાખવા માટે અને રોગોથી દૂર રહેવા માટે, તંદુરસ્ત રહેવા માટે એ આપણી સંસ્કૃતિના જે યોગા છે, ધ્યાન, યોગ, મેડિટેશન, એને આપણે આજે યોગ દિવસના દિવસે મનાવીએ છીએ અને રોજ લોકો કરે પણ છે અને કરવા જોઈએ. અને સાથે સાથે આજે સરિતા સાગર સંકુલ જે શારીરિક વિકાસ માટેની જે એક્ટિવિટી ચલાવે છે જુદી જુદી, ખરેખર એ પ્રશંસનીય છે. અને અમે ઈચ્છીએ છીએ કે આ સંસ્થા આવી પ્રવૃત્તિઓ સદાય ચલાવી રાખે અને કરોતરે પ્રગતિ કરે. ધન્યવાદ.